શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી ગણેશાય નમઃ. રામચરિત્ર માનસમાં બહુ સુંદર કાંડ આવે છે અને એ કાંડનું નામ છે અયોધ્યા કાંડ. અને અયોધ્યા કાંડ તો અનેક સુંદર પ્રસંગોનો કાંડ છે. ત્યારે આપણે આજે એક ચિંતન કરવા જઈ રહ્યા છીએ. બહુ ટૂંકું ચિંતન છે. હું દીપક દાસ આપ સૌને પ્રણામ કરું છું. ધર્મ શું છે ને, અને મા બાપે બાળકોને ધર્મના રસ્તે વાળવા પડે છે. એનું ઉદાહરણ માતા સુમિત્રા છે અને સુમિત્રાના પુત્ર અનંત શેષ નારાયણના અવતાર ભગવાન શ્રી લક્ષ્મણજી મહારાજ ભગવાન રામચંદ્રજી સાથે વનમાં આવવાની ઈચ્છા રાખે છે. ભગવાન રામ જ્યારે વનમાં જઈ રહ્યા છે, લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણજી, તું માતા પિતાનું ધ્યાન રાખજે. લક્ષ્મણજી કહેશે, કોણ માતા, કોની માતા, કોણ પિતા, કોનો પિતા? ભગવાન નિત્ય પિતા તો તમે જ છો. માતો રામ મત પિતા રામચંદ્ર, સ્વામી રામ મત સખા રામચંદ્ર, સર્વસ્વ મે રામચંદ્રો દયાલુ, નાન્યમ જાને નેવ જાને ન જાને. એ ભગવાન, હું તમારા સિવાય કોઈની જાણતો જ નથી, તો કોની સેવા કરું? હું તો તમારી સેવા કરીશ. તમે જ્યાં જશો ત્યાં પડછાયાની જેમ હું તમારી સામે આવીશ. ભગવાન રામે જોયું કે લક્ષ્મણજી 14 વર્ષના વનવાસમાં અકારણ સાથે જોડાય છે, પણ જો લક્ષ્મણ અહીંથી જશે, મારી સાથે આવશે, તો અયોધ્યામાં શાંતિ રહેશે. કારણ કે જો લક્ષ્મણ અહીં હશે તો લક્ષ્મણ લાલજીનો સ્વભાવ એવો છે કે એ અસત્યને સહન નહીં કરી શકે. એટલે ભગવાન રામે પણ લક્ષ્મણજીને પોતાની સાથે 14 વર્ષના વનવાસમાં લઈ જવાનો નિર્ણય કર્યો. કહ્યું કે જા તારી માતાને પૂછ્યા. હવે માતાને પૂછવું પડે છે. મનુષ્યને એની માની આજ્ઞા લેવી પડે છે. માની આજ્ઞા લીધા સિવાય એ વનવાસી પણ ન થઈ શકે. અને અહીં એ લક્ષ્મણજી પોતાની માતાની આજ્ઞા લેવા ગયા છે. અહીં ઝાલાવાડની તારામાં તો કહેવાય જ છે, અહીં લોકવાયકાઓમાં કહેવાય છે, જનની જનતો ભક્તને કા દાતા કા સૂર, નહીં તો રે જે વાંઝણી અને મત ગુમાવીશ નૂર. અને આજે લક્ષ્મણજી સુમિત્રા સામે આવ્યા છે, પણ તે બોલી નથી શકતા. રિસ્પેક્ટ છે. સમજી સુમિત્રા રામ સિંહ, પણ સુમિત્રા રામને અને સીતાજીને જાણે છે. સિંહ રૂપ સુશીલ સ્વભાવ અને સુંદર સ્વભાવને જાણે છે. અને એટલા માટે અત્યારે આ ધીરજ રાખી છે. જો જ્યારે વિપરીત સમય હોય છે ત્યારે સુમિત્રાજી કહે છે કે ધીરજ રાખવી જોઈએ. ધીરજ ધરે કુ અવસર જાની. કુ અવસર, જીવનમાં જેમ સારા અવસર આવે છે, એમ જીવનમાં જ્યારે કુ અવસર હોય છે ત્યારે ધીરજ રાખવી પડે છે. સહજ સુરત બોલી બ્રદબાની, અને સુંદર મજાના મીઠા મેળે આ સુમિત્રા બોલ્યા છે. પોતાનો દીકરો છે, પણ દીકરાને તાત કાઢ્યો છે. લક્ષ્મણલાલજી સુમિત્રાનો પુત્ર છે, પણ આજે સુમિત્રાજી અમને યાદ અપાવે છે કે તું મારો પુત્ર નથી, તું તમારો બાપ છું. તાત તુમારી માँ તો વૈદેહી. હે તાત, તારી માતા તો સીતા છે. પિતા રામ સબ ભાંતિ સનેહી, અને તારા પિતા તો રામચંદ્રજી છે. હે સનેહી, મારો ને તારો જે સ્નેહ છે એમાં તું મને પૂછવા આવ્યો છે. અહીં કહેવાનો એક મતલબ એમ છે કે તું મને પૂછવા શા માટે આવ્યો? જ્યારે રામ સેવાનો અવસર થયો તો તારે મને નહોતું પૂછવાનું, અને હું તારી માં નથી, તારી માં તો સીતા છે, તો તારે સીતાને પૂછવા જવું જોઈએ. અવત તહાં જહાં રામ નિવાસુ. અયોધ્યા તો ત્યાં જ છે જ્યાં ભગવાન રામ રહેવાના છે. દિવસ તહાં જહાં ભાનુ પ્રકાશવું, અને અજવાળું તો ત્યાં જ થવાનું છે
જ્યાં ભગવાન સૂર્ય હોય છે. અને જો પે શ્રી રામ વન જાય, જો સીતા અને રામચંદ્રજી વનમાં જતા હોય, અબધ તો હાર કાજ કછું નાય, તો પછી અયોધ્યામાં તમારું કામ જ શું છે? રામ વગર અહીં તમારું કંઈ કામ જ નથી. લક્ષ્મણજી અહીં અનંત છે, શેષ નારાયણ છે, જગતનો આધાર છે. અને સુમિત્રાએ એમને તાત કહી અને એનું અસલી સ્વરૂપ એને યાદ દેવડાવ્યું છે. લક્ષ્મણજી, તમે જો વનમાં નહીં જાઓ તો વનમાં ભગવાન રામ તમારા વિના એકલા રહેશે, અને એમને ભવિષ્યમાં રાક્ષસો સાથે યુદ્ધ થાય તો હે જગતના નાથ, હે શેષ નારાયણ, આ ભયંકર યુદ્ધ તમે જ લડી શકશો. અને મેઘનાદ જેવા ઇન્દ્રજીતને પણ નો અંત પણ તમે જ કરી શકશો. માટે તમારું અહીં કામ જ નથી, તમારું કામ તો ત્યાં જ છે. અવધ તુમાર કાજ કછું નાઈ, ગુરુ પિતુ માતુ બંધુ સુર સાઈ. આ સંસારમાં ગુરુ પિતુ એટલે પિતા, માતા, ભાઈ, બહેન, સુર એટલે કુળદેવતા દેવીઓ, અને સાઈ એટલે પ્રભુ. સેવઈ સકલ પ્રાણ કી નાઈ, આ બધાની સેવા કરવી જરૂરી છે. જોજો અહીં આશ્ચર્ય થશે તમને કે ગુરુનું નામ માતા પિતાથી પહેલા આવ્યું છે, પણ ગુરુનું નામ માતા પિતાથી પહેલા આવવાનું ખાસ કારણ છે, કારણ કે ગુરુ મનુષ્યને ધર્મ બુદ્ધિ શીખડાવે છે. અને માતા પિતાની સેવા પણ કરવાની હોય જ છે. દેવતાઓની, દેવી અને દેવતાઓની અને પ્રભુની સેવા કરવાની હોય છે. ભાઈઓ અને બહેનોની પણ સેવા કરવાની હોય છે. સે સકલ પ્રાણ કી નાઈ, આ બધાની જેમ તમારો લેહ છે, પોતાનો જીવ છે, એવી રીતે આ બધાને રાખવા પડે છે. રામ પ્રાણ પ્રિય જીવન જીવ્યો, અને રામ તો પ્રાણથી જાજા રામને રાખવા પડે છે. રામનો મહિમા પ્રાણથી પ્યારો છે. સ્વાર્થ રહિત સખા સબ ઈકરે, આ સંસારમાં સ્વાર્થ લાગી અને કરે સબ પ્રીતિ. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી તો બધાની પ્રીતિ છે જ, પણ રામની પ્રીતિ એવી છે જે સ્વાર્થ વગરની છે. માટે હે લક્ષ્મણજી, તમારા જેટલા પણ સગપણ છે ને, સબહી માં નહીં રામ કે નાતે, એ બધાય તમારે ભગવાન રામના નાતે જ લેવા જોઈએ. અને અત્યારે તમારા જીવનમાં મોટો અવસર પ્રગટ થયો છે. લેહુ તાત જગ જીવન લાહુ, તો અત્યારે તમે જીવનનો લાભ અવશ્ય લઈ લો. ભૂરી ભાગ ભજન ભયો, મોહી સમેત બલ જાઉં. હું તમારી માં છું, આજે તમારા ઉપર વારી જાઉં છું. મોહી સમેત બલી જાઉં, જો તુમરે મને છાંડી છલો, કિન્ને રામ પદ ઠામ. છળ કપટને છોડી અને રામના શ્રી ચરણમાં પોતાનો આશ્રય બનાવી દો. પુત્રવતી જૂતી જગ સોઈ, રામ રઘુપતિ ભગત જાસુ સુતો હોય. આ સંસારમાં એ જ સ્ત્રીને પુત્રવતી કહેવામાં આવે છે, જેનો દીકરો ભગવાનની, પરમાત્માની, રામચંદ્રજી રઘુપતિની ભક્તિ કરે છે. અને એટલા માટે તુમરે ભાગ રામ જીવન જાય. અહીં રામજી વનમાં જઈ રહ્યા છે ને, એ રામનું કામ નથી વનમાં જવું, કારણ કે વનમાં તો રાક્ષસોને મારવાના છે, રાક્ષસો સાથે મોટા યુદ્ધ કરવાના છે. અને આ રાક્ષસો આ પૃથ્વીનું ઉપર ભાર સ્વરૂપે છે, અને એ ભાર રામને નથી લાગતો. કોને લાગે છે? હે શેષ નારાયણ રૂપી લક્ષ્મણ, તમને લાગે છે. અને રામ જે દૈત્યોને મારવાના છે પૃથ્વીનો ભાર ઉતારવા માટે, એ બધાય દૈત્યો તમારા ઉપર ભાર છે. અને એ માટે તુમરે ભાગ રામ બન જાય, અને ફક્ત ને ફક્ત તમારા કાર્ય માટે જ રામચંદ્ર જીવનમાં જઈ રહ્યા છે. તાત હેતુ દૂસર કુછ નહીં. રામ વિચારે છે કે મારા અનંતને, મારા લક્ષ્મણલાલજીને, મારા શેષ નારાયણના મસ્તક ઉપર આ પૃથ્વી છે ને, આ પૃથ્વી ઉપર દૈત્યો જે ભાર કરી રહ્યા છે, એ ભારને મારે ઉતારવો જોઈએ. કારણ તો રામ તો સાક્ષાત શ્રીમન નારાયણ છે. અને એટલા માટે સકલ પ્રકાર વિકાર વિહાઈ, બધા પ્રકારના વિકાર, 6 વિકાર હોય છે.
કામ, ક્રોધ, મદ, મોહ અને મત્સર આ બધા પ્રકારના વિકારોને છોડીને મન, ક્રમ, વચન કરે સિરુકાઈ. તમે મન, ક્રમ અને વચન ત્રણેથી રામની સેવા કરજો. અને હે લક્ષ્મણજી, તમે ભગવાન રામ સાથે વનમાં પધારો. સૌને પ્રણામ. ધન્યવાદ. જય સિયા.